નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 દ્વારા નવા માળખા પ્રમાણેના પેપરના નમૂનાના પેપરની ચર્ચા કરીશું, જેમાં ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં નવા માળખા પ્રમાણેની પદ્ધતિ આ પ્રમાણે છે, જેમાં જે તે પ્રકરણના કેટલા ગુણનું પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આ પ્રમાણે છે। તમે વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો। જેમાં વિભાગ સી છે 20 ગુણનો, ત્યારબાદ વિભાગ ડી છે 20 ગુણનો, તો ચાલો આપણે શરૂ કરીએ। નમૂનાનું પ્રશ્નપત્ર ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં વિભાગ એ પ્રશ્ન 1 છે જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। જેમાં પહેલું છે ઘોડાની સ્વામી ભક્તિ, જેમાં જવાબ આવશે ડ જોરાવરસિંહ જાદવ। ત્યારબાદ બીજું છે ભૂખથી ભૂંડી ભૂખ, જેમાં જવાબ આવશે અ પન્નાલાલ પટેલ। ત્યારબાદ ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન, જેમાં જવાબ આવશે ઈ ગુણવંત શાહ। ત્યારબાદ ચોથું છે ચોપડાની ઇન્દ્રજાળ, જેમાં જવાબ આવશે ક ચંદ્રકાંત પંડ્યા। ત્યારબાદ બ વિભાગ છે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। જેમાં 5મી ખાલી જગ્યા છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, જેમાં જવાબ આવશે અંકિત। ત્યારબાદ 6ઠી ખાલી જગ્યા છે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, જેમાં જવાબ આવશે વેલજી। ત્યારબાદ 7મી ખાલી જગ્યા છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, જેમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। ત્યારબાદ 8મી ખાલી જગ્યા છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, જેમાં જવાબ આવશે રાજપુર। આ પ્રકારે તમામ આખા જ પેપરના સંપૂર્ણ સોલ્યુશન એ ઉપરાંત ગાલા એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન એ તમને ક્યાંથી મળશે એની હું તમને ચર્ચા કરું। આ અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો, ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ જોવા મળશે। અહીંથી આપણે જે પેપરના સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન પેઇડ કોર્સિસમાં જઈને તમે જોઈ શકો છો। એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ અને વિષય વાઇઝ સોલ્યુશન, જેમાં જે તે પ્રકરણના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારના તમામ વિષયોની માહિતી તમને અહીંથી મળતી રહેશે। તો આ માહિતી તમે તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરી શકો છો। ત્યારબાદ આવશે ક વિભાગ, જેમાં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે સત્તાવધાની શક્તિ એટલે શું? જેમાં જવાબ આવશે સત્તાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ। ત્યારબાદ 10મો પ્રશ્ન છે સંદર્ભ રખડુનો કાગળ માંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે? જેમાં જવાબ આવશે સંદર્ભ રખડુનો કાગળમાંથી ઢાંગવાનો। ત્યારબાદ છે ડ વિભાગ, જેમાં નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના છે। જેમાં કોઈ પણ 2ના ઉત્તર તમારે આપવાના છે અને પ્રત્યેક પ્રશ્નના રહેશે 2-2 ગુણ।
જેમાં 11મો પ્રશ્ન છે, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? જેમાં જવાબ આવશે મનીષા નાજુક અને ડરપોક હતી. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત અને સાહસથી ખૂંખાર રીંછના હુમલામાંથી બચાવીને નિર્ભયતાનો ગુણ કેળવ્યો હતો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? જેમાં જવાબ આવશે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં, પણ મૂર્ખીમાં ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. ત્યારબાદ ઈ પ્રશ્ન, જેમાં છે 10-12 વાક્યોમાં ઉત્તર આપો. જેમાં તમારે કોઈ પણ 2 ઉત્તર આપવાના છે, જેમાં પ્રત્યેક પ્રશ્નના ઉત્તર રહેશે 3 ગુણ. જેમાં 15મો પ્રશ્ન છે, ભૂખથી ભૂંડી ભૂખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, ઢેલઘોડીની ખાનદાની વર્ણવો. આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે તમે એપ્લિકેશનમાંથી પેડ કોર્સમાં જઈને સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના પણ તમામ પેપરના સોલ્યુશન તમને અહીંથી મળતા રહેશે. અને જે પેપરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ પેપરની PDF તમે અહીં ફ્રી મટીરિયલમાં જઈને જોઈ શકો છો. ત્યારબાદ આવશે વિભાગ B. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જે 4 ગુણનો છે. જેમાં પહેલું છે ચાંદલિયો, જેમાં જવાબ આવશે ડ લોકગીત. ત્યારબાદ 18મું છે, માધવને દીઠો છે ક્યાંય, જેમાં જવાબ આવશે ક ઉર્મી ગીત. ત્યારબાદ છે વતનથી વિદાય થતા, જેમાં જવાબ આવશે બ સોનેટ. ત્યારબાદ છે દીકરી, જેમાં જવાબ આવશે અ ગઝલ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં 21મી ખાલી જગ્યા છે વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે કપટ રહિત. ત્યારબાદ 22મી ખાલી જગ્યા છે હૈયું ઉઝરડાય એટલે ખાલી જગ્યા ફૂટે, જેમાં જવાબ આવશે રક્તટસ્યા. ત્યારબાદ 23મી ખાલી જગ્યા છે ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા, જેમાં જવાબ આવશે યોગ માર્ગે. ત્યારબાદ 24મી ખાલી જગ્યા છે કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે, જેમાં જવાબ આવશે દુઃખ. ત્યારબાદ ક વિભાગ. જેમાં છે નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં 25મો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? જેમાં જવાબ આવશે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારીવાળો મુંગટ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? જેમાં જવાબ આવશે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને હાકલ યાદ કર્યા છે. ત્યારબાદ ડ પ્રશ્ન છે નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જેમાં તમારે ગમે તે 2 પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ રહેશે. 27મો પ્રશ્ન છે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? જેમાં જવાબ આવશે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે.
ત્યારબાદ 28મો પ્રશ્ન છે, બોલીએના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? જેમાં જવાબ આવશે, કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે. ત્યારબાદ ઈ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવો. જેમાં તમારે ગમે તે 2 પ્રશ્નના ઉત્તર આપવાના છે. પ્રત્યેક પ્રશ્નના ગુણ રહેશે 3. જેમાં પ્રશ્નોના તમારે જવાબ જોઈતા હોય તો એ PDF તમને અમારી PDF માંથી મેં તમને આગળ જણાવ્યા પ્રમાણે પેઇડ કોર્સમાં જઈને જોઈ શકો છો. 31મો પ્રશ્ન છે, નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. ત્યારબાદ આવશે વિભાગ C, જે વ્યાકરણ વિભાગ છે, જેના ગુણ રહેશે 20. જેમાં 33મું છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં પહેલું છે સુરક્ષિત, જેમાં સાચી જોડણી છે આ. ત્યારબાદ છે કુલદીપક, કુલદીપકની સાચી જોડણી છે આ પ્રમાણે. ત્યારબાદ 34મો છે, તત અનુસાર શબ્દની સાચી સંધિ જોડો. જેમાં જવાબ આવશે તદાનુસાર. ત્યારબાદ છે માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો. જેમાં જવાબ આવશે ઉપપદ સમાસ. આ પ્રકારે તમામ વ્યાકરણ વિભાગના સંપૂર્ણ જવાબ તમે અમારી એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સીસમાં જઈને પૂર્ણતઃ જવાબ બધા જ પ્રશ્નોના તમે જોઈ શકો છો. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. જેમાં રૂઢિપ્રયોગ છે કંઠે પ્રાણ આવવા. જેમાં જવાબ આવશે મરવા જેવું થવું. ત્યારબાદ છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. કહેવત છે બાવાના બેય બગડવા. જેમાં જવાબ આવશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. ત્યારબાદ 43મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેમાં છે માણસની અવરજવર વિનાનું. જેમાં જવાબ આવશે વિઝન. ત્યારબાદ વિરોધી શબ્દ શુષ્ક. જેનો જવાબ આવશે ભીનું. ત્યારબાદ છે વાક્ય કર્મણીમાં ફેરવવાનું છે. બધા જ પ્રશ્નોના એક ગુણ છે. જેમાં વાક્ય છે નિશિથ નિયમિત પ્રાર્થના કરે છે. જેમાં જવાબ આવશે નિશિથથી નિયમિત પ્રાર્થના કરાય છે. આ પ્રકારે તમામ વ્યાકરણ વિભાગ એ ઉપરાંત તમામ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન તમે અમારી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. ત્યારબાદ આવશે વિભાગ D. વિભાગ D છે 20 ગુણનો. જેમાં 13મો પ્રશ્ન છે પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. જેનો જે પ્રશ્ન છે 4 ગુણનો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે અહેવાલ લેખન. અહેવાલ છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. એ પ્રશ્ન પણ 4 માર્ક્સનો છે. ત્યારબાદ 55મો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ત્યારબાદ 56મો પ્રશ્ન છે નિબંધ. આ પેપરનું પૂર્ણ સોલ્યુશન તમે અમારી એપ્લિકેશનમાં જઈને આગળ મેં જણાવ્યા પ્રમાણે પેઇડ કોર્સમાં જઈને તમે જોઈ શકો છો. એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના પણ પૂર્ણતઃ સોલ્યુશન તમને અહીંથી મળી રહેશે. તો તમે આ માહિતી અહીં જઈને જોઈ શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.